યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું, જેમાં 18 રેલવે સ્ટેશન ગુજરાતના છે. અત્યાધુનિક સુવિધા સાથે આ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશનોમાં લિફ્ટ, એલિવેટર, વેઇટિંગ એરિયા અને પાર્કિંગ જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત આધુનિક સુવિધાઓની સાથે સાથે ભારતીય પરંપરાની પણ આ રેલવે સ્ટેશનમાં જાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાં રૂપિયા 165 કરોડના ખર્ચે 18 સ્ટેશનોનું નવીનીકરણ કરાયું છે. ओखा में स्टेशन पे प्लेटफॉर्म की सुविधा, वेटिंग रूम, लिफ्ट, स्टॉल बहुत सुविधा युक्त है और पार्किंग व्यवस्था ओखा में सब है. इस वर्ष में तो मोदी साहब ने 22 करोड़ को देकर बहुत बड़ा रेलवे स्टेशन बनवाया है और सुविधा भी ज्यादा हुई है, अच्छा हुआ है. તો જ પ્રકારે ગુજરાતમાં પણ 18 રેલવે સ્ટેશનોનું આ લોકાર્પણ થયું છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ આ રેલવે સ્ટેશનો જોવા મળી રહ્યા છે. લિફ્ટ, એલિવેટર, વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ હવે થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી આપી દીધી છે, જેમાં આ સ્ટેશનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના પણ 18 સ્ટેશનોનો જે સમાવેશ છે તે આમાં થાય છે.